નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સાવી, ચેપ્ટર નંબર 5 આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિઓનું સ્વઅધ્યયન પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. પ્રશ્ન નંબર 1 છે, એનો પહેલો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ બાબત આદિવાસી જાતિ માટે સુસંગત નથી? તો આ જાતિ મહદઅંશે વેપાર કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. મિત્રો, આ વિધાન કેવું છે? અયોગ્ય છે. ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ રહેશે. નંબર 2 છે, ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષોની પહેરવેશ કેવો છે? ઓપ્શન નંબર છે ધોતિયું અને ખમીસ. નંબર 3 છે, આદિ એટલે જૂના સમયની અને વાસી એટલે વસવાટ કરનાર. આવો અર્થ કોનો માટે કરવામાં આવ્યો છે? અનુસૂચિત જનજાતિ માટે. નંબર 4, 13મી અને 14મી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી? ઓપ્શન નંબર સી ખોખર અને ખખ્ખર. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 5 છે, કોરોગા, વેતર અને મારવાર જનજાતિઓ ભારતની કઈ દિશામાં વસતી હતી? તો ઓપ્શન નંબર બી છે દક્ષિણ ભારતમાં. પ્રશ્ન નંબર 6 છે મિત્રો, કટંગા રાજ્ય માટે કયું વિધાન સાચું છે? વિધાન 1 છે, તેઓ હાથીઓના વેપાર માટે પુષ્કળ ધન કમાતા, તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતા. તો મિત્રો, ઓપ્શન નંબર બી ફક્ત વિધાન 1 જ સાચું છે, તેઓ હાથીઓના વેપાર માટે પુષ્કળ ધન કમાતા. પ્રશ્ન નંબર 7 છે, અહમ લોકો ક્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્રા નદીની ખીણમાં વિસ્તારમાં વસ્યા હતા? તો ઓપ્શન નંબર ડી છે મ્યાનમારથી. પ્રશ્ન નંબર 8 છે, અહોમ રાજ્ય માટે કયું વિધાન સાચું છે? તો વિધાન નંબર એ છે બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. વિધાન નંબર 2 છે પશુપાલન આધારિત હતું. તો ફક્ત એક સાચું છે, બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. એના પછી પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન નંબર 1 છે, જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો કબીલા આવશે. નંબર 2 છે, ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓ ખાલી જગ્યા પહેરે છે તો જુદડી પહેરે. શું પહેરે છે? જુલડી. નંબર 3 છે, મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવેલ. તો કમાલખા ખખ્ખર. નંબર 4 ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ખાલી જગ્યા સરદારોના રજવાડા હતા. ઓપ્શન નંબર શું છે? ખાલી જગ્યા શું આવશે? ભીલ આવશે. પ્રશ્ન નંબર 5 છે, અકબરના મામા ખાલી જગ્યા રાજ્યનો ઉલ્લેખ નોંધાયેલ છે. ગઢક, ટંગા, ગોઢ. ત્યારે મિત્રો, એ ખરા ખોટા છે તમારે જોવાના છે. સાચા છે ખોટો જવાબ આપવાનો રહેશે. નંબર 1 છે, ભારતના ઉત્તર પશ્ચિમમાં ભાગોમાં ગોંડ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. વિધાન ખોટું છે. નંબર 2 છે, ભીલ જનજાતિ શિકાર જેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી. વિધાન કેવું? સાચું છે. નંબર 3 છે, ભારતના ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાતી હતી. વિધાન સાચું છે. નંબર 4 છે, બિહાર અને ઝારખંડમાં 12મી સદીમાં મુંડા સરદારનું આધિપત્ય હતું. વિધાન કેવું છે? ખોટું છે. નંબર 5 છે, અહોમ જાતિએ ચાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. વિધાન કેવું છે? ખોટું છે. મિત્રો, બંધ બેસતા જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 4 છે, તો ઘેરનો મેળો પાટ અને છોટાઉદેપુર, ચિત્ર વિચિત્રનો મેળો ગુણ ભાખરી સાબરકાંઠા, ડાંગ દરબાર આહવા, ગોળ ગધેડાનો મેળો જેસાવાડા દાહોદ. એના પછી મને ઓળખો. મને હાલમાં પણ ભારત સરકાર પાસેથી વર્ષાસન મળે છે. ડાંગી રાજા. અમારી જનજાતિ મુખ્યત્વે પશ્ચિમી હિમાલયમાં જોવા મળે છે. ગડરીઓ. મેં ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કરેલા. દલપત. 17મી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કરીને જનજાતિ છીએ અહોમ. અમારા રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. કટક, ટંગા, ગોંડ.
પ્રશ્ન નંબર 6 છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. વર્તમાન સમયમાં આદિવાસી સમાજ કેમ પરિવર્તન આવ્યું છે? તો ભારતમાં વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. આ નિર્ભરતાના સંબંધને કારણે તેમનામાં પરિવર્તન આવ્યું હતું. આ પછી ટૂંકનો જ છે. તો ગુજરાતના આદિવાસી સમાજ, તો એના વિશે ગુજરાતમાં જનજાતિઓ આરાસુથી ડાંગથી પૂર્વ પછીના વિસ્તારમાં લગભગ 4 સદીથી રહે છે. તેઓ અહીં પોતાની આગવી સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને રહે છે. વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે પશુપાલન પર આધારિત હતું. આ જાતિઓની વણઝાર જાતિ મુખ્ય હતી. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. કેટલીક જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાયો, ભેંસો તેનો વેપાર પણ કરતી હતી. ભારતમાં વણઝારા, માલધારી, નટ, વજાણિયા, કાગસિયા, મોડવા વગેરે વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. એના પછી ગોંડ જનજાતિઓ. તો ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત ખેતી કરતી તેના નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિના દરેક કુળનો એક રાજા હતો. ને અકબરના નાનાની નોંધ મુજબ ગઢગ-ટાંગા ગોંડ રાજ્યના 70,000 જેટલા ગામડાઓ હતા. ને ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રકૃત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ભાસ ગોંડ કુળની સત્તા હતી. ને દરેક ગઢ 84 ગામોના એકમમાં વહેંચાયેલો હતો. એના પછી અહમ જાતિ. તો અહમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધમાં સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા. ત્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા. ને અહમ લોકોએ ચોખાની નવી પદ્ધતિઓની શોધી હતી. અહમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું. ને અહમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન નામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો નહીં. એના પછી મિત્રો તમારે અહીંયા ખાસ નીચે આપેલી રેખાંકિત નકશામાં જનજાતિઓની સ્થાન આપણે દર્શાવવાનું થાય છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો 10 જ્ઞાતિઓ આપેલી છે આપણે નકશામાં કરવાની છે. બરાબર, નકશામાં રેખાંકિત કરવાની છે. તો અહીંયા અમે મિત્રો કરેલી છે. તમારે અચૂક જોઈ લેવાની છે. બરાબર, સેમ ટુ સેમ તમારે કરી દેવાની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે. નીચે આપેલ ગુજરાતમાં રેખાંકિત નકશામાં કયા કયા રાજ્યોમાં આદિવાસીનો નિવાસ જોવા મળે છે તે જિલ્લાઓ દર્શાવવાના છે. તો મિત્રો તમારે આ નકશો જે ગુજરાતનો છે એમાં સૌપ્રથમ અરવલ્લી છે, પંચમહાલ છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ છે, વલસાડ છે. વલસાડ આવશે. બરાબર. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.